વેલકમ. આજનો આપણો ટોપિક છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. આગળ આપણે પરાગનયનની પ્રક્રિયા જોઈ ગયા હતા અને પરાગનયનની ક્રિયા દ્વારા સ્ત્રીકેસરના પરાગ આસન પર પરાગરજનું વહન થાય છે. પણ અહીં વહન પામતી પરાગરજ યોગ્ય પ્રકારની હોય તેવું કોઈ ગેરંટી હોતી નથી, કારણ કે સ્ત્રીકેસરના પરાગાસન પર આવતી જે પરાગરજ છે તે કાં તો સંગત હોઈ શકે છે, કાં તો પરાગરજ સ્વ અસંગત પણ હોઈ શકે છે. હવે સંગત પરાગરજ એટલે શું? તો તે યોગ્ય પ્રકારની પરાગરજ કહેવાય અથવા સાચા પ્રકારની પરાગરજ કહેવાય કે જે પરાગરજ અને સ્ત્રીકેસરનું પરાગાસન બંને એક જ જાતિના હોવા જોઈએ, અલગ અલગ જાતિના હોવા જોઈએ નહીં. તો સ્ત્રીકેસરનું પરાગાસન અને એના પર આવતી આપણી સંગત પરાગરજ બંને સમાન જાતિના હોય છે, અલગ અલગ જાતિની પરાગરજ અહીં ચાલશે નહીં. હવે સ્વ અસંગત પરાગરજ એટલે શું? કે જે અયોગ્ય પરાગરજ કહેવાય, જે પરાગાસન પર સ્થાપિત થવું તે યોગ્ય નથી. તો અયોગ્ય પરાગરજ છે અથવા ખોટા પ્રકારની પરાગરજ છે, જે પરાગરજ કાં તો વનસ્પતિની એટલે કે એ જ વનસ્પતિની અન્ય પુષ્પ પરની હોઈ શકે છે, અથવા તો આવેલ પરાગરજ અન્ય જાતિની વનસ્પતિમાંથી આવેલી હોઈ શકે છે. તો અહીં 3 પ્રકારની પરાગરજ આપણે કહી શકીએ છીએ. જો એ જ જાતિની હોય તો સંગત પરાગરજ, યોગ્ય પરાગરજ, સાચા પ્રકારની કહેવાય. બીજા પ્રકારની પરાગરજ કે એ જ વનસ્પતિની અન્ય પુષ્પમાંથી આવેલી પરાગરજને કહીશું આપણે સ્વયં, એટલે પોતાની જ પરાગરજ. આ બીજા પ્રકારની થઈ. અને ત્રીજા પ્રકાર જે પણ આપણા માટે અયોગ્ય કહેવાય. અને ત્રીજા પ્રકારની પરાગરજ કે જે અન્ય જાતિમાંથી આવી છે, અન્ય જાતિવાળી જે વનસ્પતિ છે ત્યાંથી આવી છે, અને અન્ય જાતિવાળી વનસ્પતિની પરાગરજ પણ અહીં ચાલશે નહીં. તો આ રીતે આ 2 પ્રકારની જે પરાગરજ છે, પોતાની જ વનસ્પતિની પરાગરજ તે પણ નહીં ચાલે, અને અન્ય જાતિની જે વનસ્પતિમાંથી આવી છે પરાગરજ તે પણ અહીં ચાલશે નહીં. એ આપણા માટે અયોગ્ય કહેવાય, ખોટા પ્રકારની કહેવાય. તો અહીં જે ચાલી શકશે, યોગ્ય કહી શકાય તેવી એકમાત્ર પરાગરજ છે, અને તે છે સંગત, કે જે અન્ય વનસ્પતિમાંથી આવી છે. અને આ અન્ય વનસ્પતિ જે છે તે અને પરાગાસન તે બંનેની જે જાતિ છે વનસ્પતિની તે સરખી છે, સમાન છે. તો સમાન જાતિવાળી વનસ્પતિમાંથી આવતી પરાગરજ અહીં પરાગાસનમાં સ્થાપિત થશે અને એનું જ વહન થવું જોઈએ. તો હવે પરાગાસન પર પરાગરજ કોઈ પણ આવી શકે છે વહન પામીને, સંગત હોય, સ્વયં પોતાની હોઈ શકે છે, અથવા અન્ય જાતિમાંથી આવતી અસંગત હોય. તો અહીં પરાગ આસન, સ્ત્રીકેસરનું જે પરાગાસન છે તે પરાગાસનને પરાગરજ ઓળખવાની ક્ષમતા હોય છે. તો પરાગરજને તે ઓળખે છે કે તે ખરેખર પરાગરજ કેવી છે, સંગત છે, સ્વયં પોતાની છે, કે પછી અસંગત પ્રકારની બીજી અન્ય જાતિમાંથી આવેલી છે, તે ઓળખવાની ક્ષમતા હોય છે. અને આ રીતે તે સંગત પરાગરજને ઓળખશે. સંગત પરાગરજ ઓળખાઈ જાય તો એ પ્રમાણે સંગત પરાગરજને સ્વીકારશે, અને પરાગ આસન પર આવી સંગત જે પરાગરજ છે તે પરાગરજમાંથી પરાગનલિકાનો જે વિકાસ છે તે પરાગનલિકાનો વિકાસને ઉત્તેજે છે. પરાગનલિકાનો વિકાસ થશે, અને ત્યાર પછી વિકાસ થઈ આગળની જે પ્રક્રિયા છે પૂર્વફલનની, ફલન પહેલાંની જે ઘટનાઓ છે તે ઘટનાઓ પરાગાસન આગળ ચાલવા દેશે, એ ઘટનાઓને તે પ્રેરે છે. પરંતુ આવેલ પરાગરજ જો સંગત ન હોય પણ પોતાની હોય, અથવા બીજી જાતિમાંથી આવેલી અસંગત પ્રકારની પરાગરજ હોય, તો પરાગાસન, સ્ત્રીકેસરનું જે પરાગાસન છે તે એને સ્વીકારશે નહીં, અસ્વીકૃત કરશે. અને સ્વીકારશે નહીં એટલે શું થશે? તો આવી જે પરાગરજ છે તે પરાગરજની પરાગનલિકાનો વિકાસ થવા દેશે નહીં, અથવા તો પરાગનલિકાનો વિકાસ થઈ ગયો હોય તો એ પરાગનલિકાનો વિકાસ જે છે તે વિકાસને તે અવરોધે છે. અને આ રીતે પરાગનલિકાનો વિકાસ અવરોધી પૂર્વફલનની જે ઘટનાઓ છે તે ઘટનાઓને અટકાવે છે. સ્ત્રીકેસર અને પરાગરજ બંને વચ્ચે સતત ડાયલોગ ચાલે છે, વાર્તાલાપ થાય છે, સંવાદ ચાલે છે. અને આ સંવાદ કયા સ્વરૂપે ચાલે છે? તો જે પરાગરજ આવી છે તે પરાગરજના રાસાયણિક જે ઘટકો છે, પરાગરજની દિવાલ છે તે દિવાલ અને તેમાં આવેલા
અમુક પ્રકારના જે પ્રોટીન છે તે પ્રોટીન ઘટકો પ્લસ જળનું જળ વિભાજન કરી શકાય તેવા વિવિધ પ્રકારના જે ઉત્સેચકો છે તે ઉત્સેચકોના આધારે આ જે ઘટકો છે તે ઘટકો આંતરક્રિયા કરે છે કોના સાથે? સ્ત્રી કેસરના પરાગ આસન સાથે. અને આ રીતે જે આંતરક્રિયા ચાલે છે તે આંતરક્રિયાના આધારે સ્ત્રી કેસર શું કરે છે? પરાગરજને ઓળખે છે. અને આ રીતે પરાગરજને ઓળખે છે અને આ રીતે રાસાયણિક ઘટકોના આધારે સ્ત્રી કેસર પરાગરજને ઓળખી કે જે સંગત પ્રકારની છે કે અસંગત પ્રકારની સ્વયં પ્રકારની છે તેને ઓળખી અને તેને કાં તો સ્વીકારે છે, સંગત હોય તો સ્વીકારશે, અને રાસાયણિક ઘટકો જો મેળ ખાતું ના હોય, મેચિંગ ખાતું ના હોય તો તેને અસ્વીકાર કરે છે. અને અસ્વીકાર સ્વરૂપે આ રીતે સ્વીકૃતિ અથવા અસ્વીકૃતિ કરી અને સ્ત્રી કેસર પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. અને આ રીતે સ્વીકૃત જે પરાગરજ છે તેનો જે આગળનો વિકાસ છે તે વિકાસ આગળ વધશે. હવે સંગત પરાગરજ તો સ્વીકારી ગઈ, કારણ કે એમાં આવેલા જે રાસાયણિક ઘટકો છે તે આંતરક્રિયા કરી સ્ત્રી કેસર સાથે, અને સ્ત્રી કેસરે આવી આંતરક્રિયાના સ્વરૂપે આવી પરાગરજને ઓળખી સંગત પરાગનલિકાનો વિકાસ હવે આગળ વધારશે. પરાગનલિકાનો વિકાસ થશે આગળ, અને પરાગનલિકા પરાગરજમાંથી ઉત્પન્ન થતી જે પરાગનલિકા છે તો એનો વિકાસ થઈ પરાગનલિકા હવે બીજાશય, આપણને ખબર છે સ્ત્રી કેસર છે આ એની પરાગવાહિની છે અને આ બીજાશય છે એ પણ આપણને ખબર છે. તો આ રીતે પરાગનલિકા જે છે પરાગરજમાંથી નીકળતી તે પરાગનલિકાનો વિકાસ થાય છે, અને પરાગનલિકાનો જે વિકાસ થઈ પરાગનલિકા હવે લંબાય છે અને સ્ત્રી કેસરના બીજાશય તરફ આગળ વધે છે. હવે આગળ વધારીએ એના પહેલાં આપણને યાદ હોવું જોઈએ આપણી જે પરાગરજ છે જ્યારે પરાગાશયમાંથી મુક્ત થાય છે તે વખતે આપણે દેખી ગયા પરાગરજની રચના દેખી ગયા છે. પરાગરજની અંદર બે કોષો હોય છે, એક મોટો કોષ જેનું કોષ કેન્દ્ર પણ મોટું હોય છે તેને વાનસ્પતિક કોષ કીધું તો આપણે, અથવા બીજું નામ આપ્યું તેને નાલ કોષ, અને બીજો નાનકડો કોષ ત્રકાકાર જેને આપણે નામ આપ્યું હતું જનન કોષ. તો મોટાભાગની જે પરાગરજ હોય છે પરાગાશયમાંથી મુક્ત થાય છે તે પરાગરજ કેવી હોય છે? બે કોષ ધરાવે છે. એટલે દ્વિકોષી અવસ્થામાં આવી પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય છે અને દ્વિકોષી અવસ્થામાં જ પરાગ આસન પર સ્થાપિત થાય છે. અને સ્થાપિત થયા પછી હવે પરાગરજમાંથી જે નલિકા નીકળશે પરાગ નલિકા, તેની અંદર પણ આ જે બે કોષો છે તે બે કોષો જ નલિકામાં વહન પામે છે. અને આ રીતે પરાગરજમાં જે પણ દ્રવ્ય હશે, કોષરસ હોય કે કોષ જે બી દ્રવ્ય હોય તે જનનછિદ્રમાંથી ઉત્પન્ન થતા જે પરાગનલિકા છે તે પરાગનલિકામાં ઉતરી આવે છે. અને પરાગનલિકાની અંદર હવે આપણને દ્વિકોષી અવસ્થાથી પરાગરજની એટલા માટે બે કોષ આમાં વહન પામતા જોવા મળશે. આગળ તરફ હશે જનનકોષ અને એની પાછળ તરફ હશે વાનસ્પતિક કોષ. ઓકે, પણ કેટલાક પરાગરજો એવી હોય છે કે જે પરાગરજો બે કોષ ધરાવતી નથી પણ ત્રણ કોષ ધરાવે છે. મોટો કોષ કેન્દ્રવાળો મોટો કોષ કે જેને વાનસ્પતિક કોષ કીધો આપણે આગળ પ્રમાણે જ, પણ જે જનનકોષ છે તે જનનકોષ પરાગાશયમાંથી મુક્ત થાય પરાગરજ તેના પહેલાં જનનકોષ સમભાજન પામશે, અને સમભાજન પામી એક જનનકોષમાંથી બે નવા નરજન્યુ ઉત્પન્ન થાય છે. એટલે બે નવા કોષ બને છે. આ રીતે બે નરજન્યુ અને એક મોટો વાનસ્પતિક કોષ. આ રીતે પરાગરજની અંદર ત્રણ કોષ થઈ ગયા, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ. અને આ રીતે ત્રિકોષી અવસ્થામાં પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય છે, પરિપક્વ થયા પછી મુક્ત થાય છે. અને આવી ત્રિકોષી અવસ્થાવાળી જે પરાગરજ છે તે હવે વહન પામી પરાગ આસન પર સ્થાપિત થાય છે. તો આ રીતે પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ કાં તો દ્વિકોષી અવસ્થાવાળું હોઈ શકે છે કાં તો ત્રિકોષી અવસ્થાવાળું હોય. ત્રિકોષી અવસ્થાવાળું હોય તો હવે પરાગનલિકા આમાંથી ઉત્પન્ન થશે, અને પરાગનલિકાની અંદર ત્રણ કોષો, આગળ તરફ નરજન્યુ રહેશે અને પાછળ તરફ જે મોટો કોષ હતો વનસ્પતિ કોષ તે રહેશે. અને આ રીતે ત્રણ કોષો પરાગનલિકામાં આપણને જોવા મળશે. પરંતુ જો
દ્વિકોષીય અવસ્થામાં જો પરાગાસન પર સ્થાપિત થયેલી હોય પરાગરજ તો તેની પરાગનલિકામાં હવે આપણને આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ આગળ તરફ જનનકોષ અને પાછળ તરફ આપણને વાનસ્પતિક કોષ જોવા મળશે. તો વાનસ્પતિક કોષની ચિંતા નથી, આપણને હવે જનનકોષની ચિંતા છે. તો જે જનનકોષ છે, જેમ જેમ પરાગનલિકાનો વિકાસ થશે તેમ તેમ જનનકોષનું આગળ વાત કરીએ પ્રમાણે ભાઈ જનનકોષ હવે વિભાજન પામશે અને જનનકોષમાંથી 2 નરજન્યુ ઉત્પન્ન થશે. તો જનનકોષના વિભાજનથી 2 નરજન્યુ બને છે અને આ રીતે પરાગનલિકાની અંદર 2 નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ એટલે કે 3 કોષી અવસ્થાવાળી પરાગનલિકાનો વિકાસ થશે. અને આવી જે પરાગનલિકા છે તે વિકાસ પામી બીજાશયના અંડક સુધી પહોંચશે. અને આપણે અંડકની રચના જોયેલી છે જ. તો બીજાશયના અંડક ભ્રૂણપોટની રચના પણ આપણે જોયેલી છે જ. જો ભૂલી ગયા હોય તો આપણે યાદ કરી લઈએ. તો આ આપણું બીજાશયની અંદર આવેલો અંડક છે. તો હવે ખાલી અંડકવાળો હું ભાગ દેખાડું છું. અંડ તલ તરફ અથવા અંડતલી જે છેડો છે ત્યાં તરફ શું છે, 3 પ્રતિધ્રુવ કોષો આપણને યાદ હશે જ. ત્યાર પછી અંડ છિદ્રના છેડા તરફ શું છે, તો 2 સહાયક કોષ અને એક બંનેની પહાડ દેખવા મળતો નાનકડો ભાગ દેખાય છે ઉપર, એટલે પહાડ તરફ છે એટલા માટે ઉપરનો ભાગ દેખાય છે. તો એક છે અંડકોષ, તો અર્ધે 2 સહાયક અને એક અંડકોષ જે આપણને ખબર છે કે જે અંડકોષ પ્રસાધન બનાવે છે. તો અંડ પ્રસાધનની રચના કરે છે. તો અંડ પ્રસાધનની રચનામાં 2 સહાયક અને એક અંડકોષ, સામે બાજુ પ્રતિધ્રુવ કોષ 3 6 કોષ થઈ ગયા. અને 7મો જે કોષ હતો જે સૌથી મોટામાં મોટો કોષ છે જે આ રહ્યો, જેને આપણે કેન્દ્ર કોષ પણ કીધું હતું અથવા મધ્ય કોષ પણ જેને આપણે કહીએ છીએ. અને આ મધ્ય કોષ જે મોટો કોષ છે તેમાં 2 કોષ કેન્દ્ર છે. અને આવા કોષ કેન્દ્ર 2 છે એટલા માટે નામ આપ્યું હતું આપણે એટલે 2 છે એટલા માટે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રવાળો આ મોટો કોષ. અને 7 કોષ, 3 કોષ, 3 6 કોષ અને મોટો જે કોષ દેખાય છે કેન્દ્રસ કોષ જેના આપણે વાત કરી એ આ 7 કોષ. અને દરેકની અંદર એક કોષ કેન્દ્ર, એ પ્રમાણે 3 6 કોષ કેન્દ્ર થઈ ગયા. અને જે મોટો કોષ દેખાય છે તેમાં આપણે 2 કોષ કેન્દ્ર છે. તો 6 ને 2 8 કોષ કેન્દ્રવાળો ભ્રૂણપોટની રચના આગળ આપણે દેખી ગયા છે. એ જ છે, નવું કશું જ નથી. તો આગળ આપણે જે પરાગનલિકાનો વિકાસ આપણે કર્યો, પરાગરજમાંથી જનનછિદ્રમાંથી પરાગનલિકા સર્જે છે અને જનનછિદ્રમાંથી પરાગનલિકા જે નીકળી છે તે પરાગનલિકા આગળ લંબાય છે, વિકાસ પામે છે અને બીજાશયના અંડકના અંડછિદ્ર તરફથી હવે તેનો અંદર તરફ પ્રવેશ શક્ય બને છે. તો હવે પરાગનલિકા વિકાસ પામી અને અંડકના અંડછિદ્રમાં પ્રવેશે છે. હવે ભ્રૂણપોટમાં હજુ પ્રવેશી નથી. તો પરાગનલિકાના છેડે આપણે યાદ હોવું જોઈએ શરૂઆતના ભાગમાં 2 નરજન્યુ હોવા જોઈએ અને પાછળ બાજુ વાનસ્પતિક કોષ હોવો જોઈએ. ઓકે, હવે આ 3 કોષવાળો જે પરાગનલિકા છે તે પરાગનલિકા હવે ભ્રૂણપોટના અંદર પ્રવેશશે. અંડકના છિદ્રમાં તો પ્રવેશી ગઈ છે પરંતુ હજુ ભ્રૂણપોટમાં પ્રવેશી નથી. હવે ભ્રૂણપોટમાં એને ક્યાં જવાનું છે તે માટે માર્ગદર્શન આપશે કોણ, તો અંડ પ્રસાધનના જે સહાયક કોષો છે 2 છે બંને બાજુના. તો આપણું જે પરાગનલિકા છે તે 2માંથી કોઈ પણ એક સહાયક કોષમાં પ્રવેશ કરશે. અને ક્યાં પ્રવેશ કરશે, તો સહાયક કોષો જે છે તે અંડછિદ્રના છેડા તરફ તંતુમય પ્રસાધન ધરાવે છે, જે આપણે આગળ બી દેખી ગયા છે. તમને લાલ કલરમાં દેખાતું હશે તો આ જે બ્લેક રેડ તમને દેખાય છે તે તંતુમય ઘટકો છે. અને આવા તંતુમય જે ઘટકો છે તે તંતુમય ઘટક સાથે પરાગનલિકાનો જે ટોચનો ભાગ છે તે જોડાય છે અને પરાગનલિકા તંતુમય ઘટકમાં પ્રવેશે છે. અને તંતુમય જે ઘટકો છે સહાયક કોષના તે પરાગનલિકાને આગળ ક્યાં દિશામાં જવાનું છે એનું આગળનો જે રસ્તો છે એનો જે માર્ગ છે તે માર્ગ માટેનું તે માર્ગદર્શન આપે છે. પરાગનલિકાનો તંતુમય ઘટક દ્વારા સહાયક કોષની અંદર પ્રવેશ થતાની સાથે જ ટોચનો ભાગ પરાગનલિકાનો તૂટશે અને બંને જે નરજન્યુ છે તે બંને નરજન્યુ હવે સહાયક કોષના કોષ રસમાં
મુક્ત થશે. પરાગરજનું પરાગાસન પર સ્થાપન, ત્યાર પછી સંગત પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થયા પછી પરાગનલિકાનો અંડકના અંડ છિદ્ર છેડા તરફથી તેનો ભ્રૂણપુટમાં પ્રવેશ વગેરે જે ઘટના છે તે ઘટનાને આપણે નામ આપ્યું છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ. ઓકે, બાકી જે ફલનની જે ક્રિયા છે તે ભવિષ્યમાં દેખીશું. તો હમણાં સુધીની આંતરક્રિયા આપણે દેખી, ફલન પહેલાંની ઘટના દેખી. હવે ફલન થવાનું છે જે ઘટના પછી દેખીશું. તો હવે આ રીતે તમારે પણ જો પરાગરજમાંથી આવી પરાગનલિકા ઉત્પન્ન કરવી હોય તો શું કરવાનું? તો તમે કોઈ પણ પુષ્પની પરાગરજ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, વટાણાના પુષ્પની પરાગરજ હોય કે ચણા હોય કે ક્રોટોલેરિયા હોય, ગુલમેંદી હોય, બારમાસી હોય, ગુલાબ હોય કે તમારી પાસે આસપાસ જે પણ મળતા હોય પુષ્પ, તે પુષ્પની પરાગરજ મેળવવાની છે. હવે એ પુષ્પની પરાગરજ એટલે કે એનું એનું જે પરાગાશય છે પુખ્ત હોવું જોઈએ. પરાગાશય પુખ્ત હશે તો સ્ફોટન પામશે. સ્ફોટન પામેલી જે પરાગરજ છે તમારે મેળવવાની છે. અને આવી પરાગરજમાંથી હવે પરાગનલિકા પરાગ આસન પર સ્થાપિત કર્યા વગર આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, એનું સર્જન કરી શકીએ છીએ. તો એના માટે શું કરીશું? તો જે કંઈ પરાગરજ છે તે પરાગરજને સ્લાઇડ પર લઈશું. શેમાં લઈશું ભાઈ? આપણા ડિસેક્શન બોક્સ હશે તે ડિસેક્શન બોક્સના સ્લાઇડ પર આવી પરાગરજ મૂકીશું. 4-5 પરાગરજ આપણે છોટી મૂકવાની, આપણે એટલી બધી વધારે પણ નહીં લેવાની. તો આવી પરાગરજ મેળવીશું. હવે એ પરાગરજમાં શું નાખીશું? એ પરાગરજ પર શું નાખીશું? 10% શર્કરાનું દ્રાવણ. તો 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડ અથવા શર્કરા જેને આપણે કહીએ છીએ તે સુક્રોઝનું દ્રાવણ બનાવેલું હોય છે. તો 10% શર્કરાના દ્રાવણમાં પરાગરજને રાખવામાં આવે છે. કેટલા ટાઈમમાંથી? 15 થી 30 મિનિટ. કેટલીક પરાગરજની પરાગનલિકા વહેલી પણ ઉત્પન્ન થઈ શકે છે, કેટલાક પરાગરજની પરાગનલિકાનો ઉત્પન્ન થતાં વાર પણ લાગે છે, પ્રમાણે થોડો સમય પણ લાગી શકે છે. તો આ રીતે 15 થી 30 મિનિટ સુધી શર્કરાના દ્રાવણમાં પરાગરજ મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે. અને થોડા સમય પછી આપણે દેખીશું કે જે ગોળાકાર જે આપણી પરાગરજ છે તે ગોળાકાર પરાગરજમાંથી એના જે જનનછિદ્ર છે તેમાંથી પરાગનલિકા વિકાસ પામેલી ઉત્પન્ન થયેલી આપણને જોવા મળશે. અને આ રીતે પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થયેલું જે પરાગરજ છે તેને આપણે કહી શકીએ છીએ ભાઈ અંકુરિત પરાગરજ, કે જે માઇક્રોસ્કોપના લો પાવરમાં, કયા પાવરમાં? તો લો પાવરમાં આપણે આવી પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકા નિહાળી શકીએ છીએ. એ વનસ્પતિ સંવર્ધકો આવા જ્ઞાનનો ઉપયોગ કરી અને ઇચ્છિત સંકર જાતો મેળવી શકાય છે આ પ્રક્રિયા દ્વારા. તો સંગત પરાગરજનો ઉપયોગ કરીશું અને અસંગત પરાગરજની અંદર થોડો ઘણો ફેરફાર કરી અને આપણે વનસ્પતિ સંવર્ધકો દ્વારા કૃત્રિમ રીતે, કુદરતી રીતે તો નહીં જ, પણ કૃત્રિમ રીતે ઇચ્છિત સંકર જાતો મેળવી શકાય છે. અને આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કૃત્રિમ રીતે સંવર્ધન માટે કરવામાં આવે છે, જે સંવર્ધન પદ્ધતિ આપણે આગળ જોઈશું.